પાવી જેતપુર ખાતે 35 લાખના ખર્ચે બનાવવામાં આવેલા નવા ગ્રામ પંચાયત ભવનનું આજે ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। પાવી જેતપુર ખાતે ગ્રામ પંચાયતના નવા આધુનિક ભવનનું ખાતમુહૂર્ત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભારે ઉત્સાહ સાથે સંપન્ન થયું હતું। અંદાજિત 35 લાખના ખર્ચે તૈયાર થનાર આ ભવન ગ્રામજનોની સુવિધામાં વધારો કરશે। આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તથા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રગટાવીને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા ડેપ્યુટી સરપંચ અંકિત શાહે જણાવ્યું હતું કે નવું પંચાયત ભવન કાર્યરત થવાની ગામના વહીવટી કાર્યોમાં સફળતા રહેશે અને વિકાસને નવી ગતિ મળશે। પાવી જેતપુરના સરપંચ નેન્સી શાહ, ડેપ્યુટી સરપંચ અંકિત શાહ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોના સરપંચશ્રીઓ, કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે પંચાયતના સભ્યોએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। જેતપુર પાવી તાલુકાના મુખ્ય મથક જેતપુર ગ્રામ પંચાયત આજે જેતપુર ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। એમાં ભારતીય જનતા પાર્ટીના અને આ વિસ્તારના સંસદ સભ્ય જસુભાઈ રાઠવા સાહેબ, રાજુભાઈ ધારાસભ્યશ્રી, જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ, એ સિવાયના વગેરે મહાનુભાવો ઉપસ્થિત થયા હતા અને લગભગ 35 લાખ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સ્વભંડોળમાંથી આ ગ્રામ સચિવાલયનું નિર્માણ થવાનું છે અને એ સિવાય પણ બાકીની જે ખૂટતી રકમ છે ગ્રામ પંચાયતના અનુદાનમાંથી મળીને અહીંયા જેતપુર પાવીની જનતા માટે, જેતપુર પાવી તાલુકાની જનતા માટે ભવ્ય ગ્રામ પંચાયત સચિવાલયનું અહીં નિર્માણ થવાનું છે અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કેટલા સમયમાં પૂરું થઈ જશે? કોન્ટ્રાક્ટરશ્રીના કહેવા પ્રમાણે આ ગ્રામ સચિવાલય 3 મહિનામાં પૂરું થઈ જશે એવી અમને આશા છે। થેન્ક યુ।